દહેગામ ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સમાં જોડિયા બાળકોની નોર્મલ ડિલિવરી કરાઈ। 108ની ટીમે એમ્બ્યુલન્સમાં નોર્મલ ડિલિવરી કરાવી। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા ઇમરજન્સી એમ્બ્યુલન્સ 108ની ટીમે રસ્તામાં જ નોર્મલ ડિલિવરી કરાવતા બે જોડિયા બાળકોનો જન્મ થયો। દહેગામ તાલુકાના વટવા ગામે જીતેન્દ્રભાઈની પત્ની રાધિકાબેનને પ્રસૂતિની અસહ્ય પીડા ઉપડતા ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ પર કોલ કરવામાં આવ્યા બાદ દહેગામ બે લોકેશનના પાયલોટ બલવંતસિંહ બિહોલા અને ઈએમટી કિશનભાઈ શર્મા તાત્કાલિક દહેગામથી વટવા પહોંચી જઈને ગર્ભવતી મહિલાને દહેગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર લઈ જવા રવાના થયા હતા, પરંતુ રસ્તામાં ગર્ભવતી મહિલાને વધુ પીડા ઉપડતા 108 એમ્બ્યુલન્સના પાયલોટ બલવંતસિંહ બિહોલાએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને સાઈડમાં ઊભી કરી દીધી। ત્યારે એમ્બ્યુલન્સના એસઆરસીપી ડોક્ટર પરેશભાઈની સલાહ સૂચન મુજબ કિશનભાઈ શર્મા અને પાયલોટ બળવંતસિંહ બિહોલાની મદદથી બે જોડિયા બાળકોની નોર્મલ ડિલિવરી કરાવતા 108ના સ્ટાફની જહેમત ઉઠાવી મહિલાનો અને બે જોડિયા બાળકોનો જીવ બચાવ્યો। તે બદલ દહેગામ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની ટીમને તહલકા ટાઈમ્સ સલ્યુટ કરી અને પ્રશંસા કરે છે।